હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું એકદમ જોરદાર અને ટેસ્ટી કઢી ખીચડી। તો તમને હવે એમ થતું હશે કે કઢી ખીચડી બનાવવામાં તો શું નવું, એ તો આપણે રોજ બનાવીએ, પણ એકવાર આ કઢી ખીચડીની આખી રેસીપી જોઈને આજે તમારા સાંજના જમણમાં કઢી ખીચડી બનાવીને જરૂરથી જોજો, કારણ કે આ રીતે બનેલી કઢી ખીચડી તમારા ઘરના નાનાથી લઈને મોટા દરેક સભ્યને ખૂબ જ ભાવશે અને આની સાથે તમને કોઈ પણ શાકની જરૂર નહીં પડે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવાની છે। તો સૌથી પહેલા આપણે ખીચડી બનાવીએ તો તેની માટે 2 ચમચી જેટલું ઘી આપણે કુકરમાં લઈ લઈએ અને સાથે જ 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ। અને જો તમારે ઘી ના નાખવું હોય તો એકલા તેલમાં પણ તમે આને બનાવી શકો છો। હવે આને આપણે હલકું ગરમ થવા દઈશું અને ત્યારબાદ આમાં આપણે થોડા ખડા મસાલા નાખીશું, જેમાં આપણે તજ, લવિંગ, મરી, બાદિયા, ઇલાયચી અને તેજપત્તા નાખીશું અને સાથે આમાં અડધી ચમચી આપણે જીરું પણ નાખી દઈએ। હવે ધીમી આંચ પર જ આને આપણે થોડી વાર માટે શેકી લઈશું તો આપણા તેલ અને ઘીમાં ખડા મસાલાનો સરસ એક ફ્લેવર બેસી જશે। જીરું સરસ ફૂટી જાય એટલે એક મોટી સાઈઝના કાંદાને આ રીતે લાંબા અને પાતળા સમારીને નાખીશું અને કાંદાને આપણે થોડી વાર માટે સાંતળીને બ્રાઉન કરી લઈશું। તો તમને એમ લાગતું હશે કે કાંદા આપણે વધારે પ્રમાણમાં નાખ્યા છે, પણ કાંદા આ રીતે સરસ બ્રાઉન થાય એટલે થોડા કાંદાને આપણે કાઢી લેવાના છે, જે પાછળથી ઉપયોગ એનો કરવાનો છે। અને કાંદા બળી ના જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો કાંદા વધારે ડાર્ક બ્રાઉન કલરના થઈ જશે તો ખીચડીમાં એક કડવો ટેસ્ટ આવશે। તો સરસ આ રીતે લાઇટ બ્રાઉન કલરના કાંદા થઈ જાય ત્યારબાદ આમાંથી આપણે અડધા ભાગના કાંદા કાઢી લઈશું અને આની સાથે જો ખડા મસાલા સાથે આવી જાય તો એને આપણે કુકરમાં ફરીથી નાખી દઈશું। તો ચાલો આ કાંદાને આપણે અત્યારે એક સાઈડ પર રાખીશું અને કુકરમાં આપણે આ થોડા કાંદા રહેવા દીધા છે। તો હવે આમાં આપણે અડધી ચમચી જેટલું આદુ લસણ અધકચરું વાટીને નાખીશું, એક ડાળી મીઠી લીમડીના પાન અને એક લીલા મરચાંને કાપીને નાખીશું। હવે આને આપણે ધીમી આંચ પર થોડી વાર માટે સાંતળી લઈશું। તો આમાં આપણે આદુ લસણ વધારે નથી નાખવાનું, એક અડધી ચમચી જેટલું જ આમાં આદુ લસણ આપણે નાખીશું તો ખીચડીમાં સરસ માઇલ્ડ ફ્લેવર આનો આવી જશે। તો આદુ લસણની કચાશ જતી રહે ત્યાં સુધી આને આપણે સાંતળી લઈશું અને ત્યારબાદ આમાં આપણે પાણી નાખીશું। તો અત્યારે મેં 3 મોટા ગ્લાસ ભરીને આમાં પાણી નાખ્યું છે, કારણ કે જે હું આમાં ચોખા લેવાની છું તે જૂના ચોખા છે, એટલા માટે આમાં પાણી વધારે જશે અને જો તમારા ચોખા નવા હોય તો તમારે આમાં થોડું ઓછું પાણી નાખવું। હવે આને આપણે ગરમ થવા દઈશું ત્યાં સુધી આપણે દાળ ચોખા ધોઈ લઈએ। તો 2 વાટકી જેટલા આપણે લચકારી કોલમ ચોખા લઈ લઈશું। તો રોજ વપરાશમાં અમે આ જ ચોખાનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે કોલમના ચોખાનો દાણો સરસ નાનો હોય છે અને ખીચડી આપણી બન્યા પછી સરસ સુગંધીદાર અને પોચી બને છે। તમે આની જગ્યાએ ઘરમાં જે પણ વપરાશમાં ચોખા લેતા હોય તે લઈ શકો છો। હવે 1 વાટકી મગની છોડા વગરની દાળ લઈશું અને આની જગ્યાએ તમે છોડાવાળી મગની દાળનો ઉપયોગ પણ કરી શકો છો। હવે દાળ ચોખાને આપણે 2 થી 3 વખત પાણીથી સારી રીતે ધોઈ લઈશું। હવે આ બાજુ ખીચડીનું અધણ પણ સરસ ઉકળી ગયું છે, તો હવે આમાં આપણે ધોયેલા દાળ ચોખા નાખી દઈશું અને ઠંડા પાણીમાં ક્યારેય દાળ ચોખા ના નાખવા, પાણી ઉકળે ત્યારબાદ જ દાળ ચોખા આમાં નાખવાના છે। ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું અને એક વખત આને આપણે સારી રીતે હલાવી લઈશું અને હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીશું અને સારી રીતે હલાવીને આને આપણે મિક્સ કરી લઈશું। તો જો દાળ અને ચોખા મળીને મારા 3 વાટકી હતા, તો એની સામે મેં 3 મોટા ગ્લાસ ભરીને પાણી આમાં લીધું છે। તો આ માપે મારી ખીચડી સરસ પોચી અને ખીલેલી બનશે અને તમારે તમારા ચોખાના માપ પ્રમાણે આમાં પાણી એડ કરવાનું રહેશે। તો આમાં જે પણ આપણે ખડા મસાલા આદુ લસણ કાંદા લીલા મરચાં નાખ્યા છે તો સરસ માઇલ્ડ ફ્લેવર આપણી ખીચડીમાં આ બધાની આવશે અને સાથે જ આમાં આપણે ઘીનો પણ ઉપયોગ કર્યો છે, તો આપણી ખીચડી સરસ સોંધી બનીને તૈયાર થશે। હવે દાળ ચોખા નાખ્યા પછી સરસ પાણી આ રીતે ઉકળી જાય એટલે કુકરનું ઢાંકણ આપણે લગાવી હાઈ ફ્લેમ પર 2 સીટી અને પછી સ્લો ફ્લેમ પર 2 સીટી આની આપણે બોલાવી લઈશું। ચાલો આપણી ખીચડી થાય છે ત્યાં સુધી આપણે કઢી પણ વઘારી લઈએ। તો આપણે મિક્સી જારમાં બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં એવું 1 વાટકી દહીં લઈ લઈશું અને 1 વાટકી દહીંની સામે 2 વાટકી આમાં આપણે પાણી એડ કરીશું। તમે આની જગ્યાએ 3 વાટકી છાશ પણ લઈ શકો છો। હવે 2 ચમચી જેટલું આમાં આપણે બેસન એડ કરી દઈએ, સાથે સ્વાદ મુજબ મીઠું અને થોડી જ હળદર પણ આમાં આપણે એડ કરી દઈએ અને હવે અડધીથી પણ ઓછી ચમચી વાટેલા આદુ લસણ નાખીએ। જો તમને કઢીમાં આદુ પસંદ હોય તો એકલું આદુ પણ લઈ શકો છો અને જો લસણ પસંદ હોય તો એકલું લસણ પણ લઈ શકો છો। હવે એક તીખું લીલું મરચું આમાં આપણે નાખી દઈએ અને સારી રીતે મિક્સીમાં આને આપણે બધું ફેરવી લઈશું। તો બધું સરસ મેં મિક્સીમાં આને ક્રશ કરી લીધું છે। તો કઢી બનાવવા માટેનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે ફટાફટથી આપણે કઢી વઘારી લઈએ। તો કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું। તો ઘીમાં વઘારેલી કઢીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। ચાહો તો તમે આમાં 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ પણ લઈ શકો છો, પણ મેં 2 ચમચી ઘી જ લીધું છે। ઘી હલકું ગરમ થઈ જાય એટલે 10 થી 15 આમાં મેથી દાણા નાખીશું, સાથે જ એક તજ અને 2 લવિંગ પણ આપણે નાખીશું। ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે જેથી કઢીનો વઘાર આપણો બળી ના જાય। તો કઢીમાં મેથી દાણા તજ અને લવિંગનો એક માઇલ્ડ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો આને તમારે જરૂરથી નાખવા। તો જો સ્લો ફ્લેમ રાખીને જ આને આપણે થોડી વાર માટે શેકીએ તો સરસ આમાંથી સુગંધ આવવા લાગી છે। તો હવે આમાં આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું અને રાઈ અને જીરું સરસ ફૂટી જાય
એટલે આમાં આપણે 10 થી 15 મીઠી લીમડીના પાન નાખીશું. અમુક વ્યક્તિ વઘારમાં સમારેલું ઝીણું લસણ પણ નાખે છે. તો આ ટાઈમે જો તમારે લસણને એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો જો સરસ આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. તો હવે આમાં આપણે જે કઢીનું બેટર બનાવ્યું હતું તે એડ કરી દઈશું. તો જો આવો ચમકારો બોલે ને એ જ ખરી કઢી. મિક્સી જારમાં થોડું પાણી એડ કરીને એ પણ નાખી દઈએ જેથી બધો ગોળ આમાં આવી જાય. અને હવે સારી રીતે આને આપણે હલાવીને મિક્સ કરી લઈએ. હવે કઢી માટેના બધા મસાલા આપણે બેટર બનાવતી વખતે જ નાખી દીધા હતા. અને કઢી બનાવવાનું બેટર આપણે બનાવીએ ત્યારે જ આમાં આપણે મીઠું એડ કરી જ દેવાનું. કારણ કે અમુક વખત અમુક વ્યક્તિની કઢી ફાટી જતી હોય છે. તો પહેલેથી જ આપણે બેટરમાં મીઠું એડ કર્યું હોય અને પછી વઘારીએ તો કઢી તમારી ક્યારેય ફાટે નહીં. હવે મીઠાશ માટે એક મીડિયમ સાઇઝનો ગોળનો ટુકડો આમાં નાખીશું. આની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો. પણ ગોળવાળી કઢી પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ચાલો એક વખત બધું સારી રીતે હલાવીને ગોળ ઓગળી જાય ત્યાં સુધી આને આપણે ઉકાળી લઈશું. અને મારા દાદી તો એમ કે કઢી તો 7 ઉભરાની જ, એટલે કે 7 ઉભરા કઢીમાં આવે એ જ ખરી કઢી. અને આપણા વડીલોની વાત માનીએ તો આપણે એ વાનગી ખૂબ જ સારી બનવાની છે. હવે કઢીમાં 7 ઉભરા માટે શા માટે કહે? કારણ કે આજકાલ આપણે બધું ઉતાવળું કામ કરતા હોઈએ છીએ અને જલ્દીમાં આપણે જ્યારે કઢી વઘારીએ ત્યારે કઢીમાં એક જ ઉભરો આવે એટલે આપણે ગેસ બંધ કરી દેતા હોઈએ છીએ. અને અમુક વખત એમાં બેસન કાચું પણ રહી જતું હોય છે જેથી કઢી આપણી સારી નથી લાગતી. તો એટલા માટે 6 થી 7 ઉભરા કઢીમાં આવે તો બેસન આપણું સરસ આમાં પાકી જાય છે. અને જેટલા પણ આપણે કઢીમાં મસાલા નાખ્યા છે તેનો ફ્લેવર કઢીમાં ઉકળીને સરસ બેસી જાય છે. અને તમે જોજો કે આ રીતે બનેલી કઢી તમારી ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો ચલો સરસ આપણી કઢી ઉકળી ગઈ છે. તો છેલ્લે હવે આપણે લીલા ધાણા નાખીને ગેસ બંધ કરી દઈશું અને સારી રીતે આને આપણે હલાવી લઈશું. તો જુઓ જોવામાં જ કેટલી સરસ આપણી કઢી લાગી રહી છે. અને આ કઢીમાંથી સુગંધ પણ ખૂબ જ સારી આવી રહી છે. તો ચાલો કઢી તો આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ખીચડીને પણ ચેક કરી લઈએ. તો ખીચડીનું પ્રેશર બધું એની જાતે જ રિલીઝ થઈ ગયું. ત્યારબાદ આપણે આનું ઢાંકણ ખોલીશું અને જે તળીને કાંદા આપણે પહેલેથી અલગ કાઢ્યા હતા તે ખીચડીની ઉપર આ રીતે આપણે નાખી દઈશું. તો ઉપરથી આ રીતે તળેલા કાંદા નાખીએ એનો ટેસ્ટ ખીચડીમાં ખૂબ જ સારો આવે છે. ઉપરથી થોડા લીલા ધાણા પણ નાખી દઈએ. અને આવી જો ગરમા ગરમ ખીચડી તમે કઢી નાખ્યા વગર પણ ખાશો ને તો પણ એકદમ જોરદાર ટેસ્ટી આ ખીચડી તમને લાગશે. તો ચાલો ગરમા ગરમ કઢી ખીચડીને આપણે સર્વ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. બની છે ને એવી ખીચડી. તો આ રોજે બનતી કઢી ખીચડીને તમે એક વખત આ રીતે જરૂરથી બનાવીને જોજો. કારણ કે જ્યારે પણ આપણે કઢી ખીચડી બનાવીએ તો એની સાથે કોઈ પણ શાક આપણે બનાવતા હોઈએ છીએ. અને એટલા માટે કે કઢી ખીચડી બધાને એકલી નથી ભાવતી. પણ જો એક વખત તમે આ રીતે બનેલી કઢી ખીચડી બધાને ખવડાવી તો તમારા ઘરના દરેક નાના મોટા સભ્યને આ રીતે બનેલી કઢી ખીચડી ખૂબ જ ભાવશે. અને ગરમા ગરમ તો આ કઢી ખીચડી ખાવાની મજા જ પડી જાય છે. તો આજની મારી જો કઢી ખીચડીની રેસીપી ગમી હોય, પસંદ આવી હોય તો રેસીપીને એક લાઈક જરૂરથી કરી દેજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેથી આવી જ નવી રેસીપીના વિડીયો તમને મારા મળતા રહે. તો ચાલો મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.